ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 એસએસ માં ગયા લેક્ચરમાં કારણ કે આપણે શું જોયું કે બે પાઠ તમારા સાના જોયા ઇતિહાસના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી એસએસ ની બુકમાં કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 3 ભાગમાં. એસએસ ની બુક તમારી 3 ભાગમાં વહેંચાયેલી છે. કયા કયા? તો પહેલું ઇતિહાસ આવે, બીજું આવે તમારું ભૂગોળ અને ત્રીજું આવે રાજનીતિશાસ્ત્ર. પહેલું ઇતિહાસ, બીજું ભૂગોળ અને ત્રીજું તમારું રાજનીતિશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, કારણ કે જૂની બુક હતી એમાં શું હતું? એક તમારો ઇતિહાસનો પાઠ આવે, બીજો પાઠ તમારો ભૂગોળનો આવે અને ત્રીજો પાઠ તમારો રાજનીતિશાસ્ત્રનો આવે. આ જ ગોઠવાયેલું હતું. હવે તમને એમ થશે કે ટીચરે ડાયરેક્ટ 2 પાઠ પૂરા કર્યા અને ડાયરેક્ટ 9મા પાઠ ઉપર કેવી રીતે આવી ગયા? તો આપણા જે ભાગ વહેંચાયેલા છે ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર, તો આના કારણે આપણા 2 પાઠ ઇતિહાસના પૂરા થયા અને હવે આપણો ભૂગોળનો પાઠ ચાલુ થાય. તો આના કારણે આપણે કયું ચેપ્ટર લેવું પડ્યું? 9મું. અને 9મા ચેપ્ટરમાં આપણી પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. પૃથ્વીની આંતરિક રચના, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ શું કહેવા માંગે છે તે. પૃથ્વીની આંતરિક એટલે પૃથ્વીના નીચેનો ભાગ. તો પૃથ્વીની આંતરિક રચના અને તેના ભૂમિ સ્વરૂપો. ભૂમિ એટલે કે આપણો ઉપરનો ભાગ, પરંતુ અહીંયા આપણે કયો ભાગ જોવાનો છે? વધારે આંતરિક. પહેલો આંતરિક સ્વરૂપ જોવાનું છે અને પછી ભૂમિ સ્વરૂપ જોવાના છે. એના પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાત કહી દઉં કે તમે 6થા ધોરણમાં પૃથ્વી વિશે થોડું જાણ્યું. શામાં જાણ્યું? એ પણ તમારો 9મો પાઠ કે પૃથ્વી એક આપણું ઘર છે. એમાં આપણે ગ્રહો વિશે અને ગ્રહોની સાથે સાથે આપણે પૃથ્વીની માહિતી લીધી હતી વિદ્યાર્થી મિત્રો. તો પૃથ્વીની રચના કેવી રીતના છે, વાતાવરણની જીવસૃષ્ટિ કેવી રીતના છે, એ બધું કારણ સામાન્ય ગ્રહ આપણો જે આવતો હતો એ નિમિત્તે આપણે પૃથ્વી વિશે થોડી માહિતી. કારણ કે 5મા ધોરણમાં તમે આ બધા આપણે પૃથ્વી, ગ્રહો છે, ઉપગ્રહો છે, તારાઓ છે, આ વિશે ભણવાનું નહોતું આવતું. ડાયરેક્ટ આપણે 6થામાંથી અભ્યાસક્રમ આખો બદલાઈ જતો હોય છે તમારો. એસએસનો અભ્યાસક્રમ 5મામાં અને 6થામાં અલગ જ આવતો હોય છે. એ થોડી તમને નવીનતા લાગે, પરંતુ 6થાવાળા જે 7મામાં વિદ્યાર્થીઓ આવે એને નવીનતા ન લાગે વિદ્યાર્થી મિત્રો. કેમ કે 5મામાં તમે ભણી ગયેલા હોય એ ટોપિકમાંથી તમારું જે અહીંયા ડીપમાં એટલે લંબાઈમાં તમને કરવામાં આવેલો એટલે તમને કોઈ વાંધો આવે નહીં. તો 6થા ધોરણમાં તમે જે પૃથ્વીની તમારા પૃથ્વીનો ગ્રહ સૂર્ય એક પૃથ્વીનો ગ્રહ છે એ રીતે આપણે ભણ્યા. હવે આપણે પૃથ્વી વિશે જાણવાનું છે. ખાલી માત્ર એ વખતે પૃથ્વીનો ગ્રહ છે કેવો છે, સૂર્ય ઉપર એનું અસ્તિત્વ પૃથ્વીનું કેવું છે, જીવસૃષ્ટિ કેવી રીતના શક્ય બની, એનો ઉપગ્રહ કયો છે, એ બધું આપણે જોયું, સમજ્યા અને ભણ્યા. હવે અહીંયા આપણો ટોપિક આવે છે પૃથ્વીની આંતરિક રચના અને એના ભૂમિ સ્વરૂપ. તો પૃથ્વીની આંતરિક રચના, આંતરિક એટલે અંદર. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે તો શું બોલતા હોઈએ છીએ? પૃથ્વી ઉપર ખાલી ફરતા હોઈએ છીએ એટલે પૃથ્વી ઉપર શું છે? નદીઓ છે, સરોવરો છે, પર્વતો છે, આ બધું જાણે. પરંતુ અંદર પૃથ્વીના અંદરના પેટર્નમાં શું છે એ જાણવું જરૂરી છે. અને આ બધું તમે જાણો તો ખરેખર વિદ્યાર્થી મિત્રો તમારા નોલેજમાં પણ થોડો વિકાસ થાય. તો ચાલો ત્યારે હવે આપણે પૃથ્વીની આંતરિક રચના કેવી છે તે જાણીએ. તો આપણી પૃથ્વી શું છે? એક સૂર્યનો ગ્રહ છે. તેના પર શું બન્યું છે? બધા ગ્રહોમાં પૃથ્વી પર એક જીવનસૃષ્ટિ એટલે કે જીવનસૃષ્ટિ શક્ય બનેલી છે. અન્ય અવકાશી પિંડો એટલે કે જે બ્રહ્માંડ છે એમાં અવકાશી પિંડ કોને કહેવામાં આવ્યા હોય? તારાઓ હોય, ગ્રહો હોય, એના પછી ઉપગ્રહો હોય, ઉલ્કાઓ હોય, આ બધા જે છે એમાં પૃથ્વી એમ કે બધા જે પિંડો જે છે એ રીતે આપણી પૃથ્વી પણ એક પિંડ તરીકે, પરંતુ પિંડની સાથે સાથે શું કહેવામાં આવ્યું છે? એમ કે અવકાશી પિંડની જે પૃથ્વીનો આકાર એટલે કે બ્રહ્માંડમાં જે ટોટલે તમારા બધા અવકાશી પદાર્થો આપેલા છે એ બધા કેવા બતાવેલા છે? ગોળ બતાવેલા છે. તો એની સાથે સાથે આપણી પૃથ્વી
પૃથ્વીને પણ કેવી કહેવામાં આવેલી છે? ગોળ. તમારા ચિત્રમાં પણ તમે અત્યારના અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સરખામાં જે તમારા ગ્રહો બતાવ્યા છે એમાં આપણને પૃથ્વી બતાવી છે, તો પૃથ્વી કેવી છે? ગોળ છે. તો નક્કી કે આપણી પૃથ્વીનો આકાર કેવો બતાવેલો છે? ગોળ બતાવેલો છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. પૃથ્વીની અંદર એટલે કે નીચેનો ભાગ અને બહાર એટલે જે આપણે લઈએ છીએ તે. તો આમાં પરિવર્તન એટલે કે બદલાતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? આપણને પ્રશ્ન કરે છે કે આપણે કોઈ દિવસ વિચાર્યું હશે મનમાં? કારણ કે આપણે તો ખાધું પીધું ભણ્યા અને ટાઈમ પસાર થઈ ગયો, પરીક્ષા આપી, જેટલું આપણે એટલું લખીને પાસ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યાર્થી અવસ્થામાં એટલું રાખવાનું નહીં, આપણું નોલેજ પણ વધારવું જોઈએ. તો અહીંયા એમ કહેવા માંગે છે કે આંતરિક ભાગમાં શું હશે એવું આપણને કલ્પના પણ ન થઈ શકે એવું છે. તો અહીંયા એમ કે આંતરિક ભાગમાં શું છે? તો જુઓ, હવે આપણે એની વિગતવાર માહિતી જોઈએ. તો પૃથ્વીના આંતરિક ભાગ કે ભૂગોળ, પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગોળ. તો જુઓ, પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્થળથી ગોઠવાયેલ અનેક સ્થળોથી બનેલી છે. આપણી જે પૃથ્વી છે એ કેવી છે? કોની સાથે સરખાવી છે? આપણી પૃથ્વીને કોની સાથે? તો ડુંગળી સાથે. કેમ ડુંગળી સાથે સરખાવી છે? કે ડુંગળીમાં આપણે ડુંગળી તમે ઉપરનું જે તેનું સૂત્ર છે એ કાઢી નાખજો, એના પછી એને કટિંગ કરવા જજો વિદ્યાર્થી મિત્રો, તો એક પછી એક એના પડ ખુલે છે. એ રીતે આપણી જે પૃથ્વી છે તો આપણી પૃથ્વીના એક પછી એક એવા પદ સાથે આપણી પૃથ્વી શું થયેલી છે? બનેલી. એક પછી એક પદ સાથે જોડાઈ અને એક બનેલી છે. આના કારણે પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા ભાગને, ઉપલા સ્તરને શું કહેવામાં આવે છે? ભૂકવચ. પૃથ્વી ડુંગળીના માફક એક ઉપર એક સ્થળથી ગોઠવાયેલી છે. પૃથ્વીની સપાટીના ઉપલા સ્તરને શું કહેવામાં આવે છે? ભૂકવચ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી કે ભૂકવચ કોને કહેવાય? તો ભૂકવચ એટલે કે પૃથ્વીની સપાટીનો ઉપલો ભાગ, આપણે જે ઉપર લઈએ છીએ તે, એ ભાગને શું કહેવામાં આવે છે? ભૂકવચ. ઉપરના ભાગ એટલે ભૂ એટલે ઉપરનું અને કવચ એટલે પડ. ઉપરનું જે પડ છે એને શું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવામાં આવે છે. આ સૌથી પાતળું સ્તર છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા તમારી બુકમાં શું કર્યું છે? આપણને ચિત્ર બતાવવામાં આવેલું છે. આ તમારું બુક, એના પર તમારું જે શીકરી કલરનો જે પટ્ટો નાનો એકદમ બતાવેલો છે, આ રીતે તમારી તમે બતાવેલી છે એની અંદર તમને શું કરવામાં આવેલું છે? આ ભાગ તમને આમ કરીને દોરવામાં આવેલું છે. આ જે ભાગ છે એ આપણી પૃથ્વી પર આપણે જે લઈએ છીએ એ ભાગ, આ જે પટ્ટો છે તે, એને શું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવામાં આવે છે. ઉપરનો જે ભાગ છે તેને આ સૌથી પાતળું સ્થળ છે. સૌથી પાતળું તમે જોજો કે એનો લંબાઈ કેટલી છે? તેની લંબાઈ કેટલી છે? સાવ આટલી છે વિદ્યાર્થી મિત્રો. તો આ જાડાઈ એટલે સૌથી પાતળું સ્થળ છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર. આટલો તમારા જે ભાગ છે એ કેટલા કિલોમીટર છે? 35 કિમી. 35 કિમી એનું સ્થળ બતાવેલું છે. આપણું જે હોય, આપણી આ તમારી બુક છે, તો આ બુકની તમારી જે આ જે થળ કહેવામાં આવે એ કેટલું? એમાં આપણી પૃથ્વીનું જે આ થળ છે અહીંયાથી જે ઉપરથી છેક નીચે સુધીનું આપણું જે એ કેટલું બતાવેલું છે? 35 કિમી. એટલે ઉપરનું પડ એ 35 કિમીનું છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે. મોસ્ટ આઈએમપી તમારી જે ઉપરનું પડ છે ભૂકવચનું, એક શાનાથી બનેલું છે? સિલિકા. અને શાનું બનેલું છે? એલ્યુમિનિયમ.
સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે, તેથી તેને શિયાળ કેમ શિયાળ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ તેથી તેને શું કહેવામાં આવે છે? શિયાળ. ખાસ પેલા કયા કયા ખનિજોની બનેલી છે? તો સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી છે આપણું જે પૃથ્વીનું પડ છે તે. અને એને કયા નામથી સંબોધવામાં આવે છે? સિલિકા તરીકે સંબોધવામાં આવે છે. કેમ સિલિકા તરીકે સંબોધવામાં આવે છે? તો સિલિકા એનો કયો લેવાયો છે? સી. તમારો સિલિકાનો સી તથા એલ્યુમિનિયમનો એમ જે છે એ. તો આમ કરી અને શું બતાવવામાં આવ્યું છે? શિયાળ. આ તરીકે શું કરવામાં આવેલું છે? સંબોધવામાં આવેલું છે. એટલે કે ટૂંકમાં આપણી જે બે ખનિજો છે ભૂમિખંડ ઉપરની શિયાળ, સિલિકા અને એલ્યુમિનિયમ, આ બંને ખનિજોમાંથી એને શું કહેવામાં આવે છે? ટૂંકમાં શિયાળ તરીકે એને ઓળખવામાં આવે છે. એ જ રીતે મહાસાગર, અહીંયા તમારું આ પણ પૃથ્વીના ઉપરના પદની વાત છે અને મહાસાગરો પણ પૃથ્વીના ઉપરના પદમાં આવેલા છે. એટલે આપણે અહીંયા પણ ઉપરના પદની જ વાત થાય છે. તો મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો પરીક્ષામાં, કારણ કે તમારા માટે આ પાઠ થોડો અઘરો છે. પરંતુ અહીંયા જ્યારે ભણવામાં આવે ત્યારે વિડીયો ધ્યાનથી જોજો અને તમારી બુકમાં વાંચન કરજો તો તમને અઘરું લાગશે નહીં. તો ઉપરનું પદ સિલિકા અને એલ્યુમિનિયમ જેવી ખનિજો, એ બંનેનો પહેલો શબ્દ જો એટલે શિયાળ બને. એ જ રીતે મહાસાગર, પૃથ્વી પરનું જે મહાસાગર છે, તો મહાસાગરનું કવચ એટલે કે એનું ઉપરનું પદ એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ. સિલિકા અને શાનું બનેલું છે? મેગ્નેશિયમનું બનેલું છે. એમાંથી મેગ્નેશિયમનો શું પદ લેવામાં આવ્યો છે? માં. અને સિલિકાનો સી. એમ કરી અને એને શું કહેવામાં આવે છે? સીમા. ખાસ મહાસાગરનું ઉપરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, તેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. સિલિકાનો સી અને મેગ્નેશિયમનો મા. એ બંને આગલા અક્ષરો લઈ અને એને કયા તરીકે ઓળખવામાં આવે છે? સીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પૃથ્વીમાં આપણા જે પડ બતાવેલા છે, તો આપણે ઉપરના પડની વાત કરી. હવે પછીના આપણા નીચેના પડ, તો પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના કદનો માત્ર 0.5 ઘન પોપડો, તમારો 0.5% ઘન પોપડો. ઘન પોપડો એટલે ઉપરનું જે જાડું પડ છે તે. અને એના પછી મેન્ટલ એટલે કે કયો આવે છે? આ તમારો જે ભાગ આવે છે, આ ઉપરના પડ પછીનું જે આવે છે એ કઈ રીતે ઓળખાય છે? મેન્ટલ તરીકે. અને મેન્ટલ કેટલા ટકા જોડાયેલો છે? 16% જોડાયેલો છે. મેન્ટલનો ભાગ પહેલો ઉપરો પદ આવ્યું, એના પછીનો મેન્ટલનું પદ આવ્યું અને એના પછી તમારું ભૂગોળ. ભૂગોળ પર તમારું આવે છે. તો ભૂગોળ પર કેટલા ટકા જોડાયેલું છે? 83%. તમે વિદ્યાર્થી મિત્રો આપની બુકમાં તમને મેં તો ખાલી એમનો તમને સમજૂતી માટે જ આપેલું છે સામાન્ય, પરંતુ આ ઉપરનો ટુકડો, આ વચ્ચેનો મેન્ટલ અને આવી આપણું ભૂગોળ. એટલે ભૂગોળનો આ મેઇન વચ્ચેનો તમારું કેન્દ્ર, આ એનો ઉપરનો ભાગ એ કેટલા ટકા જોડાયેલો છે? 83%. આ જ રીતે આપણે 0.5 મેન્ટલમાં 83 અને એની તમારો જે ભૂગોળનો કેન્દ્ર છે, જે ગ્રાઉન્ડ માર્કને બતાવેલો છે, એ કેટલા ટકા બતાવેલો છે? 83%. અને પૃથ્વીની ત્રિજ્યા ટોટલ કેટલી બતાવી છે? 6371.
6371 એની ત્રિજ્યા. તો ત્રિજ્યા કોને? કારણ કે તમારા મેથમાં ત્રિજ્યા આવતી છે. અહીંયા આપણે ખાલી માત્ર જાડાઈ જ લેવામાં આવે કે નીચેથી છે ઉપર સુધીની આટલો બધો તમારો જે ભાગ છે એ કેટલા ટકા ત્રિજ્યા જે ગણતરીમાં લેવામાં આવે? 6371 જેટલે કિલોમીટર સુધીનું આખું એનું વિસ્તરણ બતાવેલું છે. આ કવચની બરાબર નીચે મેટલ હોય છે કે ભૂમિનું આપણું જે ઉપરનું પડ છે એના નીચેમાં શું આવેલું છે? એમ તે મેટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. આપણી કેટલી બતાવી? 35. એના પછી આપણી જે મેટલ વચ્ચેનો ભાગ છે તમારો અહીંયાથી અહીંયા સુધીનો આ ભાગ મેટલ એને કેટલા સુધી બતાવી? 2900 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર. આની ત્રિજ્યા અહીંયા ટોટલી આખી કહેવામાં આવી અને આખી માત્ર કેન્દ્ર ભૂગર્ભ કેન્દ્ર કેટલી બતાવવામાં આવી છે? 3500. અહીંયા 2900 કિમી અને અહીંયા 3500. વિદ્યાર્થી મિત્રો તમે વિચારવા માંગો કે આટલું ઉપરનું પદ કેટલું છે? માત્ર 35 નું છે. એનું મેન્ટલનું કેટલું આવે છે? 29. આ 2900 એટલે 2900 કિલોમીટર. અને જ્યારે નીચેનું પદ છે ભૂગર્ભનું એ 3500. તો અહીંયા આપણે શું આટલા સુધી જોયું. હવે પછીનો ટોપિક તમારો વિદ્યાર્થી મિત્રો એના પરથી એક માત્ર છેલ્લો પોઈન્ટ તમને કહું કે 3500 કિલોમીટર જેટલી છે જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું છે. ખાસ કરીને આ જે આપણું જે તમારી ત્રિજ્યા જોઈ એના ઉપરથી એમ તે નીચેનું કેન્દ્ર તમારું નીચેની ત્રિજ્યાનું કેન્દ્ર જે છે એ કેટલું બનેલું છે? નિકલ અને ફેરસ નામના ખનિજની બનેલી છે. આના ઉપરથી નિકલ ઉપરથી ની અને ફેરસ ઉપરથી ફે એટલે કે નિફે તરીકે એને ઓળખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો કે આ આપણું જે કેન્દ્ર છે એ નિફે તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નિકલ અને ફેરસ એ બે ખનિજોનું બનેલું છે. નિકલનો ની અને ફેરસનો ફે એમ કરી અને એને ટૂંકમાં શું કહેવામાં આવે છે? નિફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે કેન્દ્રીય ભૂગર્ભ એટલે સાવ ઊંડાણમાં તમે જાઓ તો એની અંદર તાપમાન પણ વધારે હોય છે, દબાણ પણ વધારે હોય છે અને પદાર્થોની ઘનતા પણ વધારે હોય છે. કે ટૂંકમાં કારણ કે આપણે લાવા શબ્દ આવે છે, લાવા રસ જ્વાળામુખી. તો ટૂંકમાં આપણી પૃથ્વીની અંદરનો જે ભાગ છે એ સાથી કરેલ આપણને વધારે પડતું શું અંદર આવેલું છે? લાવા એટલે ધગધગતો વાયુ. આ રીતે આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આટલો આપણે ટોપિક અહીંયા જોયો. આ ટોપિક તમે ખાસ વાંચો કારણ કે એના જે શબ્દો છે એ શબ્દો થોડા અઘરા છે. તમારા માટે પહેલી વખત આવેલા શબ્દો છે એટલે ધ્યાનપૂર્વક વાંચો તો તમને ખ્યાલ આવશે. વિડીયો પણ શાંતિથી જોજો તો ખ્યાલ આવશે. 2 વખત રિપીટેશન થશે એટલે તમને વધારે યાદ રહેશે. આના તમારા પ્રશ્નો PDF દ્વારા મોકલીશ. ધન્યવાદ.